તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા, આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે અને ટેન્શનમાં આવે ને એટલે પેલા માતા ના શું છે, પેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું તો ધીરે ધીરે શું કરે, કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય દાડે દાડે ટેન્શન વધતું જાય, પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું અને બધું કરી કરીને 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે અને પછી વધારે કે સારું આ તો ભરાયો, પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે, કહું આત્મહત્યા કરી લો. તમે કેવા છો ને, એક તમે જાણો છો, એક મારા જેવી માતા જાણે છે અને ત્રીજું મારો રોમ જાણે છે અને અત્યારે ચોથું જાણતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો. આ શું ખોટું કળિયુગમાં વાત છે, પણ એક તમે જાણો મારો રોમ જાણે ને એક મારા જેવી માતા અને આ કળિયુગમાં એક જાણે તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એ રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને ખબર હોય ને એ રીતે મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું હતું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી, હોશિયારીથી, બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી હોમે જોજો આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કુકનું ઘસી નાખ્યું હોય, કુકનું લઈ લીધું હોય, કુકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? ટકશે? તમારી નજર હોમે જ જુઓ. એ 4 દાડા, 10 દાડા, મહિનો, વરસ પછી તો ને ભીખ માગવા દાડા આવે, એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાત જાતનું. આ તો એવી ભુવાઓ વિદ્યો બતાવ કે ઉપરથી પૈસા પાડું, એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા સન આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું, લે મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને છત હાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય? હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ એટલે એના છે જાત જાતની કુબુદ્ધિ શું છે. અરે આ શું કરીશ, કોની જોડથી લાવીશ, માગવાળા લોહી પી જાય એટલે શું કરે, શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે, ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને, અને 5 લાખ દેવું કેમ થયું હોય, કોઈ માતાજીએ દેવું નહીં કરાયું, તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા. નહીં કહેતા તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઇક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા, આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવે અને ટેન્શનમાં આવે ને એટલે પેલા માતા ના શું છે, પેલા તો કહે આમાંથી કંઈક રસ્તો કાઢું તો ધીરે ધીરે શું કરે, કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય દાડે દાડે ટેન્શન વધતું જાય, પછી એને એવું થાય પેલું શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું અને બધું કરીને 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખે અને પછી વધારે કે સારું આ તો ભરાયો. પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે, એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય અને છેલ્લે એ કરીને થાકે ને અમે તે નિષ્ફળ થાય ને અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે, કહું આત્મહત્યા કરી લો. થાય ને આવું
બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય તારે માણસના આત્મહત્યા કરવાનો વિચાર આવે. પણ આત્મહત્યા કરવાનો વિચાર ચમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાતે છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળાને એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે બોલે અને ના હોય એનું કરે પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓને આવતા હશે હવે મરી જવું છે દવા પી લેવી છે તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો કહો ના હવે મરી જશો તો શરીર તમારું અહીં રહી જશે પણ મય આત્મા હશે ને એ મોહ જોડે રખડતો જશે. ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને આ બધી વાતો. એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું હોય મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં બે હાથ ઊંચા કરીને કહી દો કે હે માં અત્યાર સુધી માં અત્યારે જે કીધી ને બધી ભૂલો અમે કરી. ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કર્યું, લોકોને છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે. પણ હવે પછી માં આવું બધું કરવું નહીં. પણ મારું આટલું થોડું દેવું છે માં ભરિયાલ. હું એવું કહું છું જો 5 લાખ દેવું હોય ને અને કદાચ 5 મહિના થવા દો ઘોડા મને સોલંકી બેડીને મેળવીને ત્યાં દો. અને 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડા ના થવા દો. એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી પણ તમારો હોસલો જે તમે મને ભરોસો મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળ દીધું હોય ને તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ભરી હાલે. દુનિયાના છેડાથી લાયેલું ગમે તો એ આકાશ પાતાળ કર્યું એ તમારે નહીં જોવાનું. આ તો અનુભવ નહીં એટલે. અને આવું થાય એટલે માણસ ચમત્કાર લાગે. હા ચમત્કાર થયો. માતાજી અચાનક અમારે બેંકના ખાતા 50,000 નાખ્યા. એટલે આ તો મારા રોજના ખેલ છે. એમાં શું તમને નવાઈ છે? મને માતા થોડી નવાઈ હોય બધી હોય. મારી વસ્તીને મારા દીકરાને નવાઈ નહીં સબ કે રોજનું છે આ બધું. એટલે આવા કઈક દીકરાઓ છે દેવાદાર હું જાણું છું. અને આ બધી વેદના ચમ કહું છું માતા મારા દીકરો છે ને આ બધી પરિસ્થિતિ એને વેઠેલી છે. તમે જેમ ફરો છો ને તાર એવી રીતે મારા દીકરા આવી રીતે વેઠેલી છે. એટલે મને માતાને ખબર છે કે મારા દીકરાએ શું શું વેઠ્યું છે મારા માટે. પણ એને કીધું તું જગતમાં કદાચ તે ભલે ગમે તે દુઃખ આવ્યું ગમે તેવું દુઃખ પડ્યું પણ છતાં તે મારો મેલડીનો હાથ નહીં છોડ્યો ને તો તારો હાથ હું મેલડી ક્યારેય નહીં છોડું. આ વચનથી ઉતરેલી છું. એવી છે ને આ કરશો કે નહીં? ઈમાનદારી રાખો જીવનમાં. શું કીધું? કોઈ નહીં જોતું પણ માતા જોવે 24 કલાક. ચોરી કરો ને અંદર કોને કોઈ નહીં જોતું માતા જોવે છે. તમારી કુળદેવી જોવો હું મેરડી જોઉં અને મારો રોમય જોવો છે. જોવો છે ને તમે દુનિયાના નજરમાં હારા હશો કે હું બહુ હારો છું, હું બહુ હારો છું, હું બહુ સૌકાર છું, હું બહુ સજ્જન છું, હું બહુ પવિત્ર છું. મારા જેવી મેરડી જોડતી એક તું ચેવો છે. આ શું ખોટું? તો માતાને મને બધી ખબર હોય તો કદાચ ખોટા કોમ મેલ દેવા પડે ને. અને કદાચ મજબૂરીમાં થતું હોય. તમારી ગયા રવિવાર વાત કરી હતી ને કે મારા અમુક વસ્તુ થોડી મર્યાદિત ભાષા રાખીને મારા અમુક વસ્તુ બોલવાની હોય છે. પણ આજ યુગ એવો છે ને કે બધાનું મન એટલું મલિન છે, એટલું મલિન છે ને કે માતાના ફોટા હોમું જોઈએ ને તોય એમની દ્રષ્ટિ હારી રહેતી. આ સત્ય વાત છે. પણ દીકરા દીકરીઓ સ્ત્રી પુરુષ બધા આવી ગયા આમાં. આ કળિયુગની માયા અને આ મલિનતા તમારી મનની એટલી છે ને કે મંદિરમાં તમારી દ્રષ્ટિ હરકી ના રહે, તમારા વિચારો હરકા ના રહે. ચમ કે મંદિર પવિત્ર જગ્યા છે અને એ જગ્યા પર તમે અહીં આવો ને એટલે આ તમારા અવગુણો છે ને એ બહાર નીકળે. બહાર એટલે બહાર પ્રકાશિત થાય. જે બહાર નીકળતું હોય ને એ બહાર દેખાય નહીં પણ વિચારો આવે ને તો તમારે એવું નહીં માનવું કે મારા વિચારો આવા છે. તમારે એવું સમજી લેવું કે આ જગ્યાએ હું મંદિરમાં જ્યો ને તો મંદિર કે કોઈ ધામે જ્યો ને તો આ પવિત્ર જગ્યા છે ને આ પવિત્ર જગ્યાની જવાથી મારી અંદરના અવગુણો છે એ બહાર નીકળે છે. એ વિચાર ન છે તમે પકડી ના રાખતા મારા વિચાર છે. એ વિચાર આ કળિયુગના માયાના છે. શું કીધું?
આ વિચાર કળિયુગની માયાના છે. ચમ આ કળિયુગની માયા કોઈને ભક્તિના માર્ગ ઉપર સફળ થવા દે બનાવેલી જ છે. ભગવાને જ બનાવી છે માયા. પણ જેના આનું જ્ઞાન હશે એ બચી જશે, નકર બીજા કોઈ બચે. એટલે તમે ગમે તેવા ખરાબ વિચાર આવતા હોય, ખરાબ